જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યાર સુધી તમે કેરીમાંથી મેંગો મિલ્ક શેક બનાવ્યો હશે, કેરીનો રસ બનાવ્યો હશે, પણ આજે એક આપણે નવી જ વાનગી બનાવીએ. આજે આપણે મેંગો કોકોનટ લડ્ડુ બનાવીશું. એની માટે મેં આ કેસર કેરી લઈ લીધી છે, સરસ પાકેલી છે. જો પીસ કરી અને એને મેં આ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે મિક્સરમાં. આપણે 5 કપ જેટલી સાકર લઈશું. તમે ખાંડ પણ લઈ શકો છો. સાકર ઠંડક આપે છે એટલે તમે સાકરનો ઉપયોગ કરજો. એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતે આપણે સાકરનો પાવડર બનાવી લેવાનો છે. તમે ખાંડ વાપરતા હોય તો તમે એને પાવડર બનાવવાની જરૂર નથી. સાકરને ઓગળતા વાર લાગે છે એટલે આપણે સાકરનો પાવડર બનાવી લેવાનો છે. 1 કપ કોપરાનું છીણ, 1 કપ કેરીનો પલ્પ અને 5 કપ સાકર લેવાની છે. હવે આપણે લાડુ બનાવી લઈશું. હવે આપણે લાડુ બનાવવા માટે કઢાઈ લઈ લઈશું. એમાં આપણે 1 ચમચી ઘી ઉમેરીશું. ઘીથી લાડુમાં શાઇનિંગ પણ આવશે અને એનો સ્વાદ પણ સરસ લાગશે. ઘી ગરમ થાય એટલે આપણે 1 કપ કોપરાનું છીણ છે આપણું તે ઉમેરી દઈશું. આપણે જે બજારમાં મળે છે કોપરાનું છીણ નાયલોન, એ મેં ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો લીલા નારિયેળનું છીણ પણ લઈ શકો છો. આપણે એને ધીમા ગેસ પર 1 મિનિટ માટે શેકી લઈશું. એને આપણે વધારે શેકવાનું નથી. એને ખાલી આપણે એની કચાશ દૂર થાય એટલે 1 મિનિટ માટે ધીમા ગેસ પર આપણે એને શેકી લઈશું. આપણું છીણ શેકાઈ ગયું છે. એની સરસ સુગંધ આવવા લાગી છે. હવે આપણે એમાં કેરીનો પલ્પ છે આપણો એ આપણે ઉમેરી દઈશું. થીક જ પલ્પ તૈયાર કરવાનો છે. આ રીતે એને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એને ચલાવતા રહેવાનું છે. આ રીતે સાકરનો પાવડર ઉમેરી દઈશું. આપણે આ સાકર પાવડર ઉમેર્યા પછી આપણે કન્ટિન્યુઅસ આ રીતે એને હલાવતા રહેવાનું છે. તમને થોડું મિશ્રણ આમ ઢીલું લાગશે પણ પછી પાછું એ સરસ થઈ જશે થી એકદમ. એટલે આ રીતે આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. તમે કેરીમાંથી કઈ કઈ બીજી વાનગી બનાવો છો એ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. અને તમે કઈ સ્થિતિમાંથી જુઓ છો એ પણ તમે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. આ રીતે એને આપણે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ ઘટ્ટ થવા લાગ્યું છે. હવે આપણે એમાં એલચી પાવડર પણ ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું બરાબર. આપણું મિશ્રણ પેન છોડવા લાગ્યું છે. આ રીતે સરસ આપણે એને મિક્સ કરી લઈશું. આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાંથી લાડુ વાળી લઈશું. આ રીતે સરસ જો આ રીતે આપણે લાડુ બધા લાડુને આ રીતે આપણે તૈયાર કરી લેવાના છે. અને આવી રીતે એને કોપરાના છીણમાં લઈ લેવાના છે. આ રીતે આપણે બધા લાડુ વાળીને તૈયાર કરી લઈશું. તો આ રીતે લાડુ વાળીને તૈયાર કરી લીધા છે. તમે એને કોઈ પણ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. હું એને આ પિસ્તાથી ગાર્નિશ કરું છું. તો આ રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ઓછી મહેનતે અને કોઈ કલર પણ આપણે એડ નથી કર્યો તો પણ આપણા લાડુ કેટલા સરસ બન્યા છે. હું તમને બતાવું છું. જો ખૂબ જ ફાઇન કલર આવ્યો છે. એટલે આ રીતે તમે ચોક્કસ એક વખત બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો તમને મારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ. આ લાડુને તમે 4-5 દિવસ બહાર અને 10 થી 15 દિવસ માટે ફ્રીજમાં સાચવીને રાખી શકો છો. તો તૈયાર છે આપણા મેંગો કોકોનટ લડ્ડુ. તમે એકવાર જરૂર મારી રીતે ટ્રાય કરજો અને એન્જોય કરજો. થેન્ક યુ.